હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મને ખબર હોત ને કે આટલું ટેસ્ટી લાગશે બધાને અને આટલી જલ્દી પૂરું થઈ જશે તો હું વધારે જ બનાવત. ક્યારેક કેવું થાય, આપણે બનાવતા હોઈએ શું અને બની જઈશું. તો મારી સાથે પણ એવું જ કંઈક થયું હતું. પહેલી વખત મેં આ બનાવ્યું ત્યારે હું કંઈક બીજું બનાવતી હતી, પણ એટલું મોડું થઈ ગયું હતું ને મને જેમ સમજ આવ્યું ને એમ મેં આને બનાવી નાખ્યું. મને પણ ડર હતો કે કોઈને પસંદ નહીં આવે, પણ આ વખતે સ્પેશિયલી બધાની ડિમાન્ડ પર હું આ બનાવું છું. બધાને એટલું પસંદ આવ્યું છે. તો બનાવવું તો એકદમ સરળ અને સિમ્પલ છે, પણ ખાવામાં એટલું ટેસ્ટી છે કે સાચે જ તમારી ઘરે પણ વારંવાર આની ડિમાન્ડ થવાની છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 3 જેટલા બાફેલા બટેટા લીધા છે. બટેટા છે એને આપણે આવી રીતે ખમણીની મદદથી ખમણી લેવાના છે, અથવા તો મેસરની મદદથી મેસ જો તમે કરતા હોય તો આપણે એમાં કોઈ ગાંઠા ન રહી જાય એ રીતનું સરસ એવું એને મેસ કરવાનું છે. હવે સાથે જ એક ટુકડો આદુનો ખમણી અને એડ કરી દઈએ. જો તમારા ઘરમાં બાળકો હોય અને આદુનો ટેસ્ટ એમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે, તો હું થોડું ચડિયાતું જ એડ કરું છું. હવે સાથે આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને સાથે હું થોડા લીલા મરચાં પણ એડ કરું છું. તમે બંનેમાંથી એક વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો. ક્રંચ માટે મેં થોડા તલ એડ કરી દીધા અને એક મુઠ્ઠી જેટલા લીલા દાણાને એકદમ બારીક કટ કરીને આપણે એડ કરી દેવાના છે. હવે થોડું એવું આપણે લાલ મરચું પાવડર એડ કરશું, કારણ કે ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં બંને આપણે એડ કરેલા છે. બટેટા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો થોડું ઓછું મીઠું એડ કરશું. થોડી એવી હિંગ એડ કરી દીધી અને એક મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરી દીધો. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને એક મોટી ચમચી જેટલો આપણે અહીંયા પાઉંભાજી મસાલો એડ કરેલો છે. પાઉંભાજી મસાલાની જગ્યાએ મેગી મસાલો, કિચન કિંગ મસાલો અથવા તો તમે છોલે મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. છોલે મસાલાનો ટેસ્ટ પણ આમાં એકદમ સરસ આવે છે. હવે અહીંયા બટેટા સાથે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ. તમને થતું હશે કે કિંજલ આ એક સ્ટફિંગ બનાવે છે, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહો. કોઈ વધારે વાસણ ખરાબ નથી કરવાના કે કોઈ આપણે અલગથી સ્ટફિંગ નથી બનાવવાનું. અને ગરમ ગરમમાં બટેટા મેશ કર્યા હશે ને થોડો ચીકણો થશે આપણો મસાલો તો પણ કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી. જેમ અગાઉ મેં કહ્યું એમ કે એકદમ સરળ સિમ્પલ છે. કોઈ પણ કન્ડિશનમાં આ રેસીપી બેસ્ટ જ બનવાની છે. હવે આપણે બાઇન્ડિંગ માટે અડધો કપ જેટલો રવો એડ કરી દીધો અને રવો છે એને એક વખત હાથેથી આ રીતે સરસ એવો મિક્સ કરી લઈએ. તો 3 અહીંયા મીડિયમ સાઇઝના બટેટા હતા, એની સામે અડધો કપ જેટલો આપણે શરૂઆતમાં રવો એડ કરેલો છે. હવે સાથે જ આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે. તો જો પાછળથી જે ચોખાનો લોટ એડ કર્યો એ કેટલો એડ કરવાનો છે તમારા કઈ વેરાયટીના બટેટા છે એની ઉપર આધાર રહેશે. તો અહીંયા હું બીજી કે ત્રીજી વખત બનાવું છું એટલા માટે મેં બધો લોટ એક સાથે એડ કરી દીધો, પણ તમે થોડો થોડો કરીને એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે અહીંયા મેં 1 કપ જેટલી આ જે રેડીમેડ સેવઈ આવે છે પાતળીવાળી શેકેલી, એ સેવઈનો મેં ઉપયોગ કરેલો છે. અને આ સેવઈ લગભગ બધાની ઘરે હોય જ છે ને જો ન હોય તો આરામથી ગમે આજુબાજુની દુકાને મળી જાય છે. તો આ સેવઈ છે ને આ રીતે હાથેથી ક્રશ કરી અને આપણે એડ કરવાની છે. ને ક્રશ કર્યા પછી અંદાજે 1 કપ જેટલી આપણે સેવઈ લીધેલી છે. સેવઈ છે એનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે અને સાથે એનો ક્રંચ પણ એકદમ સરસ આવે છે. જો બધા લોટ અને બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી લાસ્ટમાં આપણે સેવઈ એડ કરવાની છે. બધી વસ્તુ સાથે શરૂઆતમાં એડ નથી કરી દેવાની, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું. હાથ છે અને આપણે હલકા એવા ઓઇલવાળા કરી અને આ રીતે સેવઈને એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરવાની છે. તો વધારે ઓવર મિક્સ નહીં કરી દઈએ, હળવા હાથે બધી વસ્તુ સાથે સેવઈ મિક્સ થઈ જાય બસ એટલું જ આપણે એને મિક્સ કરશું. અને આપણે જ્યારે પણ રેસીપી બનાવી હોય ત્યારે લાસ્ટમાં સેવઈનો ઉપયોગ આપણે કરવાનો છે, જેથી કરીને આપણો નાસ્તો છે એ એક્સ્ટ્રા ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો અહીંયા જોઈ શકો છો એક લોટ જેવું બંધાઈને રેડી થઈ ગયું છે. તો આવો લોટ બંધાય એટલો લોટ આપણે એડ કરવાનો છે. હવે આપણો લોટ તૈયાર છે તો ફરી પાછું હાથમાં હલકું એવું ઓઇલ લગાવી દઈએ અને એમાંથી આપણે આ રીતે એક સિલિન્ડરનો શેપ આપવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ આરામથી શેપ આવી જાય છે. બિલકુલ બટેટાના લીધે હાથમાં વધારે કાંઈ ચીપકતું નથી. એક તો આ નાસ્તો છે ને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ઝટપટ બની અને તૈયાર પણ થઈ જાય છે. તો આ રીતે મેં સિલિન્ડર શેપ આપ્યો છે. એની જગ્યાએ તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે આ નાસ્તાને બનાવી શકો છો. એક તો આ નાસ્તો એટલો ઝટપટ બને છે કે ગમે ત્યારે તમને ઉતાવળ હોય, થાક લાગ્યો હોય, રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય, હલકી ફુલકી ભૂખ લાગેલી હોય
કે બાળકોને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે તમે ઝટપટ બનાવી અને આપી શકો છો. અને એમાં પણ જો બટેટા બાફેલા પડ્યા હશે તો આરામથી તમે આને 10થી 12 મિનિટમાં બનાવીને તૈયાર કરી લેશો. તો અહીંયા જોઈ શકો છો બધા નાસ્તાનો એ જ રીતે સિલિન્ડર શેપ આપણે આપી અને રેડી કરી લીધેલો છે. અને જો તમારે આને સ્ટોર કરવો હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો. કોઈ એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોક બેગમાં આપણે આને રાખી ફ્રીઝરમાં રાખી દેવાનું છે. અઠવાડિયું સુધી બિલકુલ ખરાબ નથી થતું. અને ગમે ત્યારે આપણે ચટપટું ખાવાની ઈચ્છા થાય આપણે આને 5 જ મિનિટમાં ફ્રાય કરી અને બાળકોને કે પછી મોટાઓને આપી શકીએ છીએ, કારણ કે ટેસ્ટ આનું એવો છે કે મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો ફ્રાય કઈ રીતે કરવા એ પણ હું તમને જણાવી દઉં. તો અહીંયા આપણે તેલ છે મીડિયમ ગરમ રાખેલું છે. વધારે તેલ ગરમ પણ ન હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ. એટલું તેલ ગરમ હોય એટલે આપણે એમાં આ રીતે આપણો નાસ્તો એડ કરી દેવાનો છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા અને એકદમ સરળ એવા ઘરની વસ્તુથી બધા આરામથી બનાવી શકે એવા વિડીયો જોવા માટે. અને હા, મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે આ મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. અને અહીંયા જોઈ શકો છો આપણો જે નાસ્તો છે એમાં આપણે જેમ જેમ જગ્યા થતી ગઈ એમ એમ આપણે વધારાના પીસ એડ કરતા ગયા. શરૂઆતમાં બિલકુલ ચમચાથી આપણે એને નથી ફેરવવાનું. આ રીતે હલકી ક્રિસ્પી એની ઉપર કોટિંગ આવે પછી જ આપણે આ રીતે ચમચાની મદદથી એને ફેરવવાનું છે. અને આ નાસ્તો છે એમાં તમે વધારે પ્રમાણમાં નાસ્તો એડ કરીને ફ્રાય કરશો તો પણ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, કારણ કે તેલ મીડિયમ ગરમ હશે જેમ એમ જ આપણો નાસ્તો ક્રિસ્પી અને કરારો બનીને તૈયાર થશે. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી હતી, તેલ પણ આપણું મીડિયમ હતું. તો લાસ્ટ સુધી એ જ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આને ફ્રાય કરવાનો છે. અને તમે નાસ્તાનો કલર ચેક કરી શકો છો. કોઈને જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવો ટેસ્ટી અને ચટપટો આપણો નાસ્તો બન્યો છે. અને આ નાસ્તાની સામે શું સમોસા ને શું કચોરી, સમોસા કચોરી પણ ફેલ થઈ જાય ને એટલો ઝટપટ અને એટલો ટેસ્ટી આપણો નાસ્તો બને છે. તો ચાલો, આપણો નાસ્તો છે એ તળાઈને રેડી થઈ ગયો અને કલર જોઈ અને મારે તમને કંઈ કહેવાની જરૂર નથી રહેતી કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી બનેલો છે. તો તેલ નિતારી આપણે એને પ્લેટમાં લઈ લઈ અને નાસ્તામાં જોઈ શકો છો હલકા હલકા ક્રેક્સ પણ આવેલા છે. સેવઈ છે એનો જે હલકો ક્રન્ચી ટેસ્ટ આવશે, સાથે એનો જે ફ્લેવર આવશે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે. તો ફરી પાછું કહું છું કે ચોક્કસથી નાસ્તાની રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ સરસ એવી લાગે છે. તો અહીંયા જોઈ શકો છો નાસ્તાને હું તમને નજીકથી પણ બતાવી દઉં અને નાસ્તો તોડીને પણ હું લાસ્ટમાં તમને બતાવી દઈશ. તો અહીંયા આપણો ગરમા ગરમ એકદમ ક્રિસ્પી કુરકુરો નાસ્તો બનીને તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધા.